નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। જુલાઈ મહિનો અતિ ભારે વરસાદની આગાહી। તો ગુજરાતમાં ધમધોકાર વરસાદની આગાહી આવી સામે। આ તારીખે રહેશે જાહેર રજા। હવે દરેક લોકો કરો મજા। ઈ ચલણના નામે મિત્રો લૂંટાતા નહીં અને દર મહિને 1200 રૂપિયાનું પેન્શન હવે તમને પણ પ્રાપ્ત થશે। બાળકોને વર્ષે 36,000 રૂપિયાની સહાય અને હવે આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર। તો સ્ટેમ્પ ડ્યુટી પર સરકારે આપી મોટી રાહત। રેલવે યાત્રીઓ પર ફરી એકવાર મોટો ફેરફાર। પશુપાલકો માટે આવી મોટી ખુશ ખબર। ધોરણ 10ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા યોજાશે। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। આજથી શરૂ થઈ રહેલો જુલાઈ મહિનો ગુજરાત પર અતિ ભારે વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ગયા મહિનામાં ગુજરાત રાજ્યમાં વરસાદના 2 રાઉન્ડ જોવા મળ્યા। ત્યારબાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ અત્યારે હવે આજે 1 તારીખથી જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા વરસાદની ધમાકેદાર અને જોરદાર આગાહી કરવામાં આવી છે। ખાસ સાંભળજો મિત્રો, રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેની પાછળ અત્યારે 2 મહત્વપૂર્ણ સિસ્ટમ ગુજરાતના વાતાવરણ પર અસર કરી રહી છે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં અત્યારે ખાસ કરીને ભેજવાળો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જે આવનારા 3 થી 6 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ સક્રિય થશે, જે 10 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોડી નાખશે। તો ખાસ કરીને ફરી એકવાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે, જેને પગલે અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને આ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના। આ સાથે જ આ વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને લોકોને તેઓના ઘરમાં રહેવાની આગાહી અત્યારે હવામાન વિભાગે ખુદ વ્યક્ત કરી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। આ તારીખે રહેશે બધી જગ્યાએ રજા। સરકાર દ્વારા કરવામાં આવ્યું એલાન। જો તમે પણ મિત્રો જુલાઈ મહિનામાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો અથવા પરિવાર સાથે સમય વિતાવવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા। ભારત સરકારે અત્યારે તાજેતરમાં જ એક મોટી ઘોષણા કરી છે। અત્યારે એક જાહેરાત કરતા સરકારે 7 જુલાઈ 2025ના રોજ હવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા તરીકે જાહેરાત કરી છે। આ નિયમ આજે 1 તારીખના રોજ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે, જે દરેક વ્યક્તિઓએ ખાસ સાંભળવો જોઈએ। એટલે કે હવે 7 તારીખના રોજ આ દિવસે તમામ સરકારી કચેરીઓ, શાળા, કોલેજ અને તમામ પ્રકારની ખાનગી શાળાઓ પણ હવે સરકાર દ્વારા બંધ રાખવામાં આવશે। 7 જુલાઈ 2025 ફક્ત રજા નથી, પરંતુ તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવા અને તમારા શહેર અને દેશની સંસ્કૃતિને નજદીકથી જાણવાની અનેક નવી શરૂઆત કરવા માટેનો તક છે। સરકાર દ્વારા અત્યારે દેશના તમામ લોકોને પોતાના કામ પર મોટો બધો પ્રેશર વધી ગયું હોવાથી સરકાર દ્વારા હવે લોકોને ફ્રી માઇન્ડ અને તેઓના કામથી તેઓને નવરાશ મળે તે માટે સરકાર દ્વારા 7 જુલાઈ 2025ને સમગ્ર દેશમાં હોલિડે તરીકે એટલે કે રજા તરીકે જાહેર કર્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતમાં અત્યારે ફરી એકવાર ધમધોકાર વરસાદની આગાહી। અત્યારે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અત્યારે જબરદસ્ત આગાહી વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે આવનારી 10 જુલાઈ સુધી ગુજરાતના આ ભાગોમાં કડાકા ભડાકા સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અથવા આવતીકાલે પણ વરસાદી ઝાપટા ગુજરાતના વિવિધ જગ્યાઓમાં શરૂ રહેશે તેવી શક્યતા। આવતીકાલની જો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ જિલ્લાઓ ઉપર વરસાદનું જોરદાર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમાં સુરત અથવા સૌરાષ્ટ્ર અને કચ્છનામાં વરસાદ આવવાની સંભાવના છે અને આ સાથે જ અરવલ્લી, પંચ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। રાજ્યમાં અત્યારે
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના લીધે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. હવે ઈ ચલણના નામે મિત્રો લૂંટાતા નહીં. ઓનલાઈન અત્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે ઓનલાઈનનો જમાનો આવી ગયો છે અને ઓનલાઈન ચીટિંગ કરતા ગઠિયાઓ પણ નવી જુદી પદ્ધતિઓ અપનાવીને સતત લોકોને ઠગતા રહે છે. 2 વર્ષ અગાઉ અઢળક લોકોને ટ્રાફિક નિયમ તોડવામાં આવ્યો અને તેવી નોટિસ મોકલીને દંડ ભરવા માટે એક લિંક મોકલવામાં આવતી હતી. એટલે કે સાયબર ક્રાઇમ કરતા આ લોકો તમને તમારા મેસેજ ફોન પર તમને ઈ મેમોના નામ પર એક લિંક મોકલે છે અને લિંક તે મેસેજ ટ્રાફિક પોલીસના વાહન વિભાગના પરિવહન જેવો જ તમારા એક ફોનમાં વોટ્સઅપ પર મેસેજ મોકલવામાં આવે છે. જ્યારે તમે પણ આ મેસેજને ખોલો છો ત્યારે તમને પણ તમારી બેંક એકાઉન્ટ ડિટેલ તેમાં ફાઇલ કરવાનું કહે છે અને જેવી તમે તમારી બેંક એકાઉન્ટ ડિટેલ તમે આ વ્યક્તિને આપશો અને તમારું બેંક એકાઉન્ટ સાફ થઈ જશે. એટલે હવે સરકાર દ્વારા લોકોને ખાસ ચેતવવા માટે સરકારે અત્યારે હવે આવા સાયબર ક્રાઇમથી બચવા માટે લોકોને જાગૃત કરવા માટે પણ અત્યારે સરકાર કાર્યવાહી કરી રહી છે અને લોકો આવી રીતે ખોટી રીતે પોતાના પૈસા મહેનતના કમાયેલા ન ગવાવે તેના માટે સરકારે અત્યારે હવે ઈ મેમાનું ચલણ પણ બંધ કરી દીધું છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. હવે દર મહિને તમને પણ મળશે 1200 રૂપિયા પેન્શન. અત્યારે ગુજરાત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાતમાં વસતા વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ આ માટે કામ કરી રહ્યો છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. આ યોજના થકી વૃદ્ધોને સીધી રીતે મદદ આપવા માટે સરકાર આ યોજના ચલાવી રહી છે. પેન્શનમાં પાત્ર લાભાર્થીઓને માસિક સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જેમાં અત્યારે ગુજરાતમાં વસતા 60 થી 79 વય જૂથના તમામ લોકોને મહિને ગુજરાત સરકાર દ્વારા 750 રૂપિયા તથા 80 વર્ષથી વધુના ઉંમરના લોકોને 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા માટે મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારોમાં વીસીજી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો અને ત્યાં તમે તમારા માત્ર જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરીને તમે પણ હવે તમારા બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા દર મહિને 1200 રૂપિયાની સહાય સીધી પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. બાળકોને વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા અત્યારે અનાથ બાળકો માટે સઢ કરેલી પાલક માતા અથવા પાલક માતા પિતા યોજનામાં મહત્વપૂર્ણ સરકારે ફેરફાર કર્યો છે, જે દરેક મિત્રોએ ખાસ જાણવો જોઈએ. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીઓને ત્યાં ઉછરે તો તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં તેમના સગા સંબંધીઓને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને દર મહિને સરકાર 1000 રૂપિયાની સહાય ચૂકવણી કરશે અને દર મહિને આ ઉપરાંત સરકાર દ્વારા 3000 રૂપિયાની સહાય પણ અલગથી ચૂકવવામાં આવશે. તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન થાય અથવા તેમના સંતાનો પોતાના કોઈ પણ સગા સંબંધીઓને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ સરકારે હવે આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલ આ યોજના હેઠળ સંપૂર્ણ અથવા અનાથ માતા પિતા કે અવસાનથી છત્રછાયેલ ગુમાવનાર બાળકોને 19,170 બાળકોને અત્યારે સરકાર દ્વારા દર મહિને 3000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હવે આધાર કાર્ડના નિયમોને લઈને સરકારે કર્યો મોટો બદલાવ. યુડીઆઈના સીઈઓ ભુવનેશ કુમારે અત્યારે જણાવ્યું છે કે એક નવી એપ સરકાર દ્વારા બનાવવામાં આવી છે, જેમાં લગભગ 1 લાખ મશીનોમાંથી 2000 મશીનોને નવા ટૂલ પર અપડેટ કરી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે તમે ફિંગરપ્રિન્ટ અથવા ISRI અથવા આપવા સિવાયના ઘણા બધા કામો હવે તમે ઘરે બેઠા જ કરી શકો છો. તેનો અર્થ એ છે કે હવે તમે ઘરે બેઠા જ તમારું સરનામું, ફોન નંબર બદલી શકશો, નામ બદલી શકશો. એટલું જ નહીં,
તમે તમારી બર્થ ડેટમાં પણ મોટો સુધારો કરી શકશો. સરકાર દ્વારા હવે આધાર કાર્ડને લગતા તમામ નાના મોટા પ્રકારના પ્રશ્નો હવે તમે જ ઘરે જાતે બેઠા તમારા મોબાઈલથી અપડેટ કરી શકશો. આના માટે હવે તમારે કોઈ પણ સરકારી કાર્યાલય કે ગામડાની કોઈ પણ ઓફિસ પર ધક્કો ખાવો નહીં પડે. ત્યારબાદના મોટા સમાચાર. સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં આપવામાં આવી લોકોને મોટી રાહત. ગુજરાતની અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેમ્પ ડ્યુટીને લઈને નાના અને મધ્યમ વર્ગના પરિવારો તથા લોકોને આવાસને લઈને અત્યારે મોટી રાહત આપી છે. અત્યારે લોકોને આવાસ અને તબદીલી એટલે કે ફેરબદલી કરવા માટે ભરવા માટે આવતી ડ્યુટીની રકમમાં સરકાર દ્વારા મોટી છૂટ આપવામાં આવી છે. એટલે કે હવે મકાન અથવા પ્લોટ અથવા કોઈ પણ પ્રકારના કાગળિયાના કામ પર જેમાં સ્ટેમ્પ ડ્યુટીનો ઉપયોગ થતો હોય તેમાં સરકાર દ્વારા અત્યારે દેશના લોકોને મોટી છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસસીઓ અથવા નોન ટ્રેડિંગ કોર્પોરેશન અથવા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટમાં કરવામાં આવેલ તબદીલી એટલે કે ફેરબદલ માટે ભરપાઈ કરવા માટે પાત્ર 100%ની ડ્યુટીની રકમ પૈકી હવે માત્ર 80% સુધીની ડ્યુટીની રકમ સરકાર દ્વારા માફ કરી દેવામાં આવી છે. એટલે કે માત્ર 20% જેટલી ડ્યુટી સરકાર દ્વારા હવે તમારા પરથી વસૂલ કરવામાં આવશે.